જે રીતે વાસદમાં ગત રોજ જે એક નરાધમ દ્વારા જે 4 વર્ષની જે દીકરી હતી તેને ઉઠાવી જઈ અને અપહરણ કરી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું, તેને જ લઈને પોલીસ દ્વારા બોરસદ રૂરલ પોલીસ દ્વારા જે આરોપીને દબોચ્યો હતો તેને જ લઈને એલસીબી પોલીસ જ્યારે તેને આણંદ ખાતે લઈને આવતી હતી ત્યારે આરોપીએ જે ઉલટીનું બહાનું કરી અને જે ઉતાર્યો હતો તે સમયે જે બે એલસીબીના જવાનો હતો તેમને જે ચપ્પુ માર્યું હતું તે જ ઘટના હતી। તેને લઈને જે અધિકારી હતી તેમના દ્વારા તેના પર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે 2 રાઉન્ડ ફાયરિંગમાં કહી શકાય કે જે આરોપી છે તેને મેડિકલ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। અત્યારે હાલ જે આપ મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી ને એફએસએલની ટીમ દ્વારા હાલ જે તપાસની કાર્યવાહી છે તે તેજ કરવામાં આવી છે। આ ઘટના કઈ રીતે બની હતી અને ઘટનાને કઈ રીતે જે અંજામ આપવામાં આવ્યો હતો તે એફએસએલની ટીમ સહિતની જે એલસીબી તેમજ જે ઉચ્ચ અધિકારીઓની જે ટીમ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આપ સીધા જ દ્રશ્યો ગુજરાત ઘટનાના માધ્યમથી જોઈ શકો છો કે જે પોલીસ દ્વારા અત્યારે હાલ સમગ્ર ઝીણવટભરી રીતે જે અત્યારે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે।